તો છેલ્લા એક માસથી ખાંભા પંથકમાં વરસાદ ન થતા ખેડૂતો ભારે ચિંતામાં હતા। આ સાથે જ ભારે તાપ અને ઉકળાટ પણ વરસતો હતો। તો આજે સાંજે બાદ વરસાદ ફરી શરૂ થયો છે। વરસાદ શરૂ થતા કપાસ, મગફળી, બાજરો, શાકભાજી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે। ખાંભામાં ભાડવાકિયા, જીખિયારી, નાનુડી, લાસા, ઉમરિયા, તાતણિયા તથા ગીરકાંઠાના પીપળવા, ધાવડિયા, ગીદરડી, ગાઢિયાળી, પગોયા સહિતના અભયારણ્યમાં પણ મેઘમહેર થઈ છે। તો વિસ્તારોમાં મેઘમહેર થતા ઊભા પાકોને પણ જીવનદાન મળ્યું છે। જીવનદાન મળતા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી છે। લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રના પણ અનેક તાલુકામાં જિલ્લામાં મેઘરાજા પોતાની ફરીથી મહેરબાની વરસાવી રહ્યા છે। ત્યારે ખાંભા પંથકમાં પણ એક માસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે। આજે ખાસ કરીને અમરેલી, ખાંભાના જે ગામડાઓ છે ત્યાં સારો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને અમરેલીના ખાંભામાં ગીર વિસ્તાર ધરાવે છે। ગીર વિસ્તારમાં પણ સારો વરસાદ થયો છે અને ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકોને પણ નવજીવન પ્રદાન થયું છે। જેવી રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાંભાના એ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારામાંથી પણ રાહત મળી છે। આ સાથે ગીર પંથકમાં પણ ફરીથી વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે, ઝરણાઓ વહેતા થયા છે। ગીરમાં જે વૃક્ષો છે, જે હરિયાળી છે તેને પણ પોષણ મળ્યું છે અને ખેડૂતોમાં પણ અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે।